જય ભીમ, જય સંવિધાન। મારું નામ દીપેશ રાઠોડ, સામાજિક કાર્યકર અને પ્રવક્તા બહુજન ટાઈગર સેના। સાથીઓ, આજે ખાસ મહત્વપૂર્ણ મુદ્દા પર એક ચર્ચા કરવા માટે તમારી સમક્ષ રજૂ થયો છે। સાથીઓ, તમને જણાવવાનું કે હાલ દેશભરની અંદર નવરાત્રીનો માહોલ ચાલુ છે। નવરાત્રીના માહોલની અંદર મોટા મોટા શહેરોની અંદર પાર્ટી પ્લોટની અંદર નવરાત્રીના ગરબાના આયોજનો થતા હોય છે। આજે થોડાક ટાઈમથી તમે પણ જોતા હશો, એક ઘટના વારંવાર ઘટતી જાય છે કે આયોજનોની અંદર વિશ્વ હિન્દુ પરિષદના અને બજરંગ દળના કાર્યકરો જઈને વિદ્યાર્થીઓના નામે લોકોની અંદર હિંસા ભડકાવવાનું વારંવાર કૃત્ય કરી રહ્યા છે। મુસ્લિમ સમાજના જે બાઉન્સરો હોય છે, જે નોકરી કરતા હોય છે, તેઓને બહાર કાઢવા, તેઓને બહાર કાઢીને બળજબરીપૂર્વક ઢોર માર મારો, આ કઈ પ્રકારનું સત્કૃત્ય છે? ભારતની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન લાગુ છે। એ સંવિધાનની અંદર સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે ભારત દેશ ધર્મનિરપેક્ષ છે। ધર્મનિરપેક્ષ એટલે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધર્મની અંદર આસ્થા રાખવાનો, તેને માનવાનો, તેને પાળવાનો, તેને લાલન પાલન અને પૂજા કરવાનો સૌને સમાન અધિકાર આપેલો છે। તો તમારી પાસે કયા અધિકારોથી તમે પાર્ટી પ્લોટની અંદર સાહેબ જઈને મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓને તમે વિધર્મીના નામે લોકોને હિંસા ભડકાવો છો? ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમતાની વાતો કરે છે। ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કાયદોની વ્યવસ્થાની સ્થિતિને લઈને વારંવાર ફાકા ફોજદારી કરે છે। તો મારે સવાલ છે ગુજરાતની ભાજપની સરકારને કે સાહેબ, તમને આ દ્રશ્યો નથી દેખાતા કે તમે પણ એની રાહ જોઈ રહ્યા છો કે આ દેશની અંદર, ગુજરાતની અંદર કોમી રમખાણો ફાટી નીકળે, લોકોની વચ્ચે હુલ્લડો પેદા થાય, લોકો રસ્તા ઉપર આવે, લોકોની હત્યાઓ થાય? ગુજરાતની પોલીસો રાહ જોઈ રહી છે। ગઈકાલનો બનાવ છે નવસારીના ભરોડીની અંદર દલિત સમાજની દીકરી નવરાત્રીની અંદર ગરબા રમવા જાય છે, તેને જાતિવાદી માનસિકતાના કીડાઓ તમે જાતિ છેડધૂત કરીને નવરાત્રીમાંથી બહાર કાઢી મૂકે છે। કેમ બજરંગ દળ વાળા, વિશ્વ હિન્દુ પરિષદ વાળા મુદ્દા પર મૌન ધારણ કરીને બેઠા છે? દલિત સમાજના વ્યક્તિ કોઈ હિન્દુ ધર્મની અંદર આવતા જ નથી કે ફક્ત ને ફક્ત હિન્દુ ધર્મની રાજનીતિ કરવા માટે એક વોટ બેંક તમે તૈયાર કરીને બેઠા છો? મારે તમામ લોકોને કહું છે, વિશ્વ હિન્દુ પરિષદ વાળા અને બજરંગ દળ વાળા, કે ભાઈ, આ દેશની અંદર ભારતનું સંવિધાન લાગુ છે। એ સંવિધાન લાગુ છે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલું છે, અને આ દેશનું સંવિધાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બનાવેલું છે, આ દેશની અંદર આ દેશ બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ છે। તમારે પણ આ દેશનું સંવિધાન માનવું પડશે। તમે જે કાયદાના ઉલ્લંઘનો કરો છો એ બંધ કરવા પડશે। કોઈ પણ વ્યક્તિને તે પોતે નોકરી કરે છે, કોઈ પણ ધર્મનો વ્યક્તિ કોઈ પણ બીજા ધર્મને માને છે, તેનો કાયદાકીય બંધારણીય હક છે, તમે તેને છીનવી ના શકો। તો તમે છીનવો, તમે આ પ્રકારના કૃત્યો કરો તો એ કાયદાની વિરુદ્ધમાં, ભારતના બંધારણની વિરુદ્ધમાં છે, તે કાયદેસર ગુનો બને છે। કેમ આ ગુજરાતના હર્ષભાઈ સંઘવી મુખ્ય ગૃહમંત્રીને નથી દેખાતું? ગુજરાતની પોલીસ મુખબદ્ધ બની બેઠી છે। ગઈકાલનો બનાવ છે નવસારીના ડીવાયએસપી જે બજરંગ દળના કાર્યકરોને જે કાયદાનો પાઠ ભણાવ્યો છે, આજે હિન્દુ સંગઠનો ભેગા મળીને નવસારીના ડીવાયએસપી વિરુદ્ધમાં આવેદનપત્રો આપે છે। ફક્ત ને ફક્ત હિન્દુ ધર્મના નામે રાજનીતિ કરવાની છે, લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું। આ દેશની અંદર એકતાનો પાઠ ભણાવવા, દેશની અંદર સમાનતાનો પાઠ ભણાવવા, દેશનું જીડીપી ઘટતો જાય છે, આ દેશ દિવસે ને દિવસે નબળો પડતો જાય છે, આ મુદ્દા તમને દેખાતા નથી। દેશની અંદર ગરીબી વધે છે, દેશની અંદર બેરોજગારી વધે છે, આ મુદ્દા તમને દેખાતા નથી। ફક્ત હિન્દુ 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 શું છે ભાઈ? ક્યાં સુધી તમે કરવાના છો? હું ગુજરાતની સરકારને કહેવા માંગુ છું, માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવા માંગુ છું, સાહેબ, તાત્કાલિક ધોરણે આ મુદ્દા ઉપર તમે ધ્યાન દોરો, આવા કૃત્યો બંધ કરો। લોકોના બંધારણીય અધિકારોનું હનન થાય એ કદાપી ચલાવી લેવામાં ના આવે। મહીસાગરની અંદર જે દલિત દીકરી સાથે જે કૃત્ય થયું છે, જેને જાત વિશે અપમાનિત કરી છે, તેની અંદર પણ તાત્કાલિક પગલાં લ્યો। ફક્ત જિગ્નેશભાઈ મેવાણી જઈને આંદોલન કરશે, અવાજ ઉઠાવશે, નારેબાજી કરશે, તેનાથી આપણો સમાજ આગળ આવવાનો નથી, તેનાથી દેશની અંદર સમાનતા થવાની નથી। હું દરેક ધર્મના, દરેક જાતિના, દરેક સંપ્રદાયના, દરેક પંથના લોકોને કહું છું કે આ દેશને જો સાચી દિશાએ લઈ જવું પડશે તો આ દેશની અંદર દરેક વ્યક્તિ વચ્ચે સમાનતા લાવવી પડશે સાહેબ। તો તમારે બધાને સમજવું પડશે, આવા કૃત્યો આપણાથી થાય નહીં, આપણે કરવા દેવાય નહીં। હું દીપેશ રાઠોડ, સામાજિક કાર્યકર, પ્રવક્તા બહુજન ટાઈગર સેના, સૌ લોકોને કહું છું કે ક્યારે પણ બંધારણ વિરુદ્ધનું કૃત્ય ના કરવું જોઈએ। ગુજરાતની પોલીસને પણ કહું છું, તાત્કાલિક આ પગલે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને મહીસાગરની દલિત દીકરીને ન્યાય આપવામાં આવે। બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જે કૃત્યો કરે છે તે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે। જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન।